તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જ્યાં ગાંધીનગર અને અમદાવાદમાં આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। અમદાવાદમાં 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું કરશે લોકાર્પણ। ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલા ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। તો સાથે જોધપુર વોર્ડમાં 9.14 કરોડના ખર્ચે બનેલા નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવવાનું છે। તો સાથે આરટીઓ સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું પણ લોકાર્પણ અમિત શાહના હસ્તે થશે। તો રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે બિનઉપયોગી અંડર સ્પેસ એરિયા ડેવલપમેન્ટ કરી અને સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાના 37.63 કરોડના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવવાનું છે। તો ચિમનભાઈ પટેલ રેલવે બ્રિજ સમાંતર નવો 3 લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાના તથા સુભાષ બ્રિજ તરફ એક પાંખ ઉતારવાના 237.32 કરોડના કામનું ખાતમુહૂર્ત થવાનું છે। તો સરખેજ વોર્ડમાં પણ 5.36 કરોડના ખર્ચે રેન બસેરા બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। સરખેજ વોર્ડમાં 10.29 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ખાતમુહૂર્ત કરશે। તો સાથે ચાંદલોડિયા વોર્ડમાં પણ મોડર્ન સ્કૂલ બનાવવાના રૂપિયા 8.03 કરોડના કામનું ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે કરવામાં આવશે। હંમેશા ગુજરાતમાં છે, જ્યાં 17 મેના રોજ અનેક વિવિધ કાર્યક્રમોની અંદર તેઓ હાજરી આપવાના છે। સાંજે 4:45 વાગ્યાની આસપાસ ચ રોડ પર નવનિર્મિત અંડરબ્રિજનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવાનું છે। તો સાથે જ સાંજે 5 વાગે પેથાપુરનું નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પણ અમિત શાહ કરવાના છે। તો આગળ આ તરફ વિવિધ કાર્યક્રમોની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે। તો સાંજે 5:20 ગાંધીનગર મનપાના નવનિર્મિત કોલવડા તળાવનું પણ લોકાર્પણ કરવાના છે। તો સાંજે 5:30 વાગે જ્યાં ગાંધીનગર મનપાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। તો 18 મેના રોજ અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોની અંદર ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। તો સાથે ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે આ તરફ સવારે 10:30 વાગે 18 મેના રોજ અમદાવાદમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર પણ તેઓ હાજરી આપવાના છે। તો સાથે 18 મેના રોજ સાયન્સ સિટી ખાતે વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાનું મહત્વનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, તેમાં પણ તેઓ વિશેષ ઉપસ્થિત રહેવાના છે। સવારે 11:15 વાગ્યાની આસપાસ મહેસાણામાં મંગુબાવાડી પાર્ટી પ્લોટ ખાતે નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે। તો બપોરે 1 વાગે મહેસાણામાં રેડી ટુ કુક ફ્રોઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। તો સાથે જ સાંજે 5:30 વાગે અમદાવાદમાં એમસી દ્વારા નવનિર્મિત પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ પણ અમિત શાહ કરવાના છે।